આયરન છોડના પોતારી હાલો પૂજા કરશું હવે પૂજા કરશું બોલા દ્વારકા દાદાની પૂજા કરશું હાલો ભક્તિ કરવી અમારે ભક્તિ કરવી બોલા દ્વારકા દાદાની ભક્તિ કરવી રે હમ હે હવે દ્વારકાના બોર્ડ આવી ગયા અહીંયા ક્યાં ગાંઠિયાની દુકાન હોય એવું મને લાગે છે બાઈસ આવે હે ગાંઠિયાની બાઈસ આવે દીકરા સામે મંદિર દેખાવી ના તો કાય કરવી ના નહીં સાનમુની ના બેસી જાવી ના અમને લાડવા વાળા આવી ના તો લાડવા બધા પરતારી ના એક એક સાનમુની ના બેસી જાવી ના હે ભલે બાપુ હા ભલે બાપુ કોણ બોલ્યું બાપુ કેને જોતો સંભારો આ બીજો સંભારો આવે આવે ભાઈ મરસા સંભારો આપો આપો ભલે બાપુ તમારે જોઈ ભાઈ હલો ગાંઠિયા જોઈ ભાઈ અહીંયા આપજો ભાઈ 4 નંબરમાં 400 ગાંઠિયા ને હો જલેબી તારે ભાઈ ભલે બાપુ ખાણો ખાણો હે કાંઈ વાંધો નહીં 4 મિનિટ ને 7 મિનિટ ભલે બાપુ એટલે ક્યાં છે આ બાપુ વાળું આવ મારે રે છે તમને હોય ગલી કરો ગાંઠિયા આવે આવે ઓ મારે રે જોઈએ સઈ કેના જેવો કેવો સીધી જવો એક દીકરા બેટા તું બોલ્યો હમણાં કઈ હું કઈ નથી બોલ્યો કઈ બોલતો નહીં હે બાપુ છો અવાજ તો જાણી તો લાગે જાણી તો છે હાલ ઉદા બાંધી લે પટ્ટી તે હાલ હરીપા હો બાપુ પોગેડ એમ ને બાપુ બસ પોગ્યા આયા ટ્રેન માં ઉતર્યા ને સીધા આયા ધીરા ભેગા ધીરી પડી ભેગા ઉતરી ગયા કા ગાંઠિયા ખાવા લાગ્યા તારે વિશાળમાં પીડ્યો કે ઓલા ટ્રેન ટબો થઈ ગયા એમ તારી હાટું મીકા ભાઈ ડીશ ભરીને આને ઉપાધિ બહુ અમારે બધા ચા 4 નંબરમાં ચા આવવા દીજો 3 કટિંગ બાપુ હા બાપુ તો તમે આયા સુધી આવ્યા હા બાપુ પણ લાડવા ખાવા અમે આવ્યા એમ છે ગંડાઓ તો બાપુ હા ભગવાન માટે થાળ લાવ્યા છો તો ભગવાનને જમાડી દઉં અરે ભક્તરાજ હા આપણે તૈણી ખોટી જગ્યાએ આવ્યા સાહેબ પથ્થરની મૂર્તિ એ કોઈ દી લાડવા ન ખાય અરે બાપુ ભગવાન નો જમે ન જમે તો તમે બે જમી લે હટ સાલા કા સાલા તને હું થયું એઠવાળો ખવરાવે દીકરા હા એને હેઠવાડો ન કહેવાય એને પ્રસાદ કહેવાય પ્રસાદ
કભી કભી ભૂખ લાગવી ના ને તો સેવ મમરાઈ દાબી લેવી ના બેટા. હા હવે તો ખોટા કઈ ખાવી ના નહીં ખાવા આપણે બે કહી દે કાંઈ વાંધો નહીં દિલથી અને પ્રેમથી જમાડી દે લેતો આય. ભક્તરાજ દિલથી ને પ્રેમથી જમાડી દો હાલો. તું પણ કેદીન લઈને આવતો એમ આવ્યો. આ જમાડી દો અહીંયા અહીંયા. અહીંયા ને? વાટ મૂક્યો લાગે. અહીંયા એ ના ના અહીંયા બોલો બિશાલો બબે વાર કે છે અહીંયા અહીંયા તો કે અહીંયા જમાડી ગયો ને સાનમુના. જમાડી દો બાપુ. ના ના ઘડી ગુફા જેવો વાહરવા ગાંઠિયા ખાવા બેહો. કેમ છો? મજામાં છી ભાઈ. મજામાં છો? હા એ ચોથી આયા. આ લલ્લુડી હું કરીએથી આવ્યો. હળી ભલે બાપુ. ક્યાંથી બાપુ બાપુ પ્રેમ થાળ કર રહી ભાઈ ભાઈ અને વળી લાવે સોનામાં ફૂલ ડાકરો પીર સે રાણી વૃક્ષ મણી તમે યારો ને ભગવાન પીર સે રાણી વૃક્ષ મણી તમે યારો ને ભગવાન એ તમે વેલા વેલા આવો મારા પ્રભુ ભક્તરાજ વાહ તેમના તલની મેં ભાઈ જો આવા મીઠે પ્રભુ પાછા માંગજો એ શરમાશો તમે મારા ભગવાન આવી ગામને પછવા
હાલ 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 બસ ટસક્યું થઈ ગયું તારું ડોહાનું. હપ, 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 હપ. લ્યો પિયાલો માંગો ગૌમૂત્ર નહીં, તારી માં આંતરી નથી બધું ભારે બાપ. એ બાપો બાપો મારી બાપા. કારુડી ના ખૂબ મજા ને ખમા. હું કારુડી નથી. કેમ મુંજાવો કેમ મુંજાવો કેમ હપ, હપ. કોણ હો હું વીજળી. તો અહીં શું લેવા આવ્યા હું બીજું હો બાપ. પહેલું બીજું બોલું નહીં હો, બોલતો નહીં ભાઈ. તો અહીં શું લેવા આવ્યા એમ કહું 60,000 રૂપિયા. કેની આગળ હે કેની આગળ રામકો આગળ. બસ હલવાઈ ગયો. અહીંયા હે નહીં ઈ તો તઈ. ઈ ક્યાંક વહી ગયા ઈ છે હાથ લુખાવ. જવા દે. એ ભાઈ ગઈ તારી માં વીજળી. ભલે દેવી ભલે. ભલે દેવી. લે આ હું થયું? એ મારા બાપ, આ તો ખેદાન મેદાન રમણ ભમણ કરી નાખ્યું. હું છે આની આગળ લાવી લાડવા લાવી લાવી તો ભૂકો ભૂકો કરી નાખ્યો. આ હું કીધું? હે બાબુ આ હું કીધું બધું? હે ભગવાનને કહી શકું કાલાવાલા કરું છું હા ઈ કેમ મારો થાળ જમતા નથી? હે તમને પેલા જ ના મારી કે પથ્થરની મૂર્તિ કોઈ દી લાડવા ન ખાય. આ હાસા ભગવાન નથી ઠીક. તો મારે હાસા ભગવાનના દર્શન કરવા છે. હાસા ભગવાનના દર્શન કરવા આવે છે હા તો અમે બોલીએ એમ બોલવું પડશે. ભલે બાબુ. બોલશો હા દીકરા? હા કેદુના પરેશાન કરતી ના દરિયામાં ફેંકી દેવી ના હે.